ઇન્ક્રીડ ફાઇનાન્સ, જે તમને 10 લાખ સુધી લોન આપે છે, ઓછા ડોક્યુમેન્ટ્સ પર અને ઝડપી પ્રોસેસ. તમારે કોઈ ઓફિસ પર કે ડોક્યુમેન્ટ્સ દેવાની જરૂર નથી, પૂરી ડિજિટલ પ્રોસેસથી તમે કરી શકો છો. નોકરીવાળા માટે પણ સારી ઓફર છે, બિઝનેસવાળા પણ કરી શકે છે. ફાયદાની વાત કરું ને તો તમારે ઘર બેઠા કરી શકો છો. 10 થી 15 મિનિટમાં તમને એપ્રુવલ આપી દે છે. ડિસ્બર્સમેન્ટ તમને 2 થી 3 કલાકમાં આપી દે છે, જો પ્રી એપ્રુવલ હોય તો. અધરવાઇઝ તમને 1 દિવસની અંદર એપ્રુવલ ડિસ્બર્સમેન્ટ થઈ જતું હોય છે. ફાયદાની વાત કરું તો સેલરી જે વાળા છે, સેલરેડ પર્સન છે, એની સેલરી 18,000થી વધારે હોવી જોઈએ. જો બિઝનેસ કરતા હોય તો બેંક સ્ટેટમેન્ટ અને બિઝનેસ પ્રૂફ માગી શકે છે. તો આ 2 ડોક્યુમેન્ટ્સમાં તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખીને કન્ટિન્યુ કરવાનું છે. ત્યારબાદ પેજ ખુલે ત્યાં તમારી ડિટેલ, મોબાઈલ છે, તમારું નામ લખવાનું છે, ડેટ ઓફ બર્થ, મેલ, ફિમેલ, પિનકોડ નંબર, રેસિડન્સ, પાન કાર્ડ નંબર નાખીને કન્ટિન્યુ કરવાનું છે. ત્યારબાદ તમને પૂછશે કે સેલરીડ છો કે સેલ્ફ એમ્પ્લોયડ છો. સેલરીડ હોય તો કંપનીનું નામ સેલરી, સેલ્ફ એમ્પ્લોયડ હોય તો બિઝનેસનું નામ અને ઇન્કમ. કન્ટિન્યુ કરવાનો છે. ત્યારબાદ થોડોક વેઇટિંગમાં તમને એમાઉન્ટ બતાવી દેશે, જે તમારી ટેમ્પરરી ઓફર છે. એક્સેપ્ટ કરવાનું છે. ડાઉનલોડ કરવાનું છે એપ્લિકેશન. જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરશો, ઇન્સ્ટોલ થયા બાદ ઓપન કરશો, ત્યાં તમારી લેંગ્વેજ પૂછશે, હિન્દી અથવા ઇંગ્લિશ. પરમિશન આપવાની છે, મોબાઈલ નંબર નાખવાનો છે, ફરી પાછું ઓટીપી આવશે. ત્યારબાદ તમારે પાન કાર્ડ નંબર નાખવાનો છે અને વેરીફાઈ થશે. ત્યારબાદ તમારે ફરી પાછી ડિટેલ્સ આવશે, ઓકે જોઈ લેવાની છે અને કન્ટિન્યુ કરવાનું છે. ત્યારબાદ તમને ઓફર આવશે. અહીંયા જે ઓફર આવે ને, 2 ઓફર બતાવેલી છે. પ્રી એપ્રુવડ ઓફર, ક્લેમ ઇન્સ્ટન્ટલી, મતલબ એ ઓફર એવી છે કે તમને ઓન ધ સ્પોટ ડિસ્બર્સ કરી દે છે. અને જો બીજી વેઇટિંગ આવે, તેમાં 3 દિવસ વેઇટ લખેલું હોય, તેમાં મતલબ 1 દિવસ લાગી શકે છે. ઇન્સ્ટન્ટ એપ્રુવલ જરૂર છે અમારે. તમે 50,000 સિલેક્ટ કર્યું, કન્ટિન્યુ કરશો, લાઈવ સેલ્ફી લેવાની આવશે. મિત્રો મોટી ભૂલ કરે છે એ વાત કરું. આમાં જે સેલ્ફી લેવાની આવે છે ને, ઘરેથી જ કરવાની રહે છે. બીજું, જે મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ છે એ જ મોબાઈલમાંથી છેલ્લે સુધી પ્રોસેસ કરવાની રહે છે. જે સિમ કાર્ડ ઇન્સ્ટોલ છે એમાં જ. જો તમે બીજા મોબાઈલમાંથી પ્રોસેસ કરો છો, અડધી પ્રોસેસ બીજાના મોબાઈલમાંથી કરો છો, તો કેસ રિજેક્ટ થઈ જશે. ખાસ ધ્યાન રાખવું, જીપીએસ લોકેશન ચાલુ કરો તે પહેલાં સેલ્ફી લેવા માટે તમારા ઘરેથી જ કરવાનું છે. ઘરેથી મતલબ કે તમારું જે આધાર કાર્ડમાં એડ્રેસ છે, તે જ એડ્રેસ પર જઈને જ તમારે સેલ્ફી સબમિટ કરવાની છે. જો બીજી જગ્યાએથી સેલ્ફી સબમિટ કરશો અને બાકીની પ્રોસેસ ઘરેથી કરશો તો પણ કેસ રિજેક્ટ થઈ શકે છે. સેલ્ફી ઘરેથી સબમિટ કરશો, કન્ફર્મ લોકેશન આવી જશે. જો થોડુંક ડિફરન્ટ હોય નજીકમાં તો તમે એડિટ કરીને કન્ટિન્યુ કરી શકો છો. ત્યારબાદ આધાર કેવાયસી કરવાનું છે. આધાર કાર્ડ, મોબાઈલ નંબર નાખવાનો છે, ઓટીપી નાખીને આધારનું કન્ફર્મેશન કરવાનું છે. ત્યારબાદ વિડીયો કેવાયસી તમારું કરવું પડશે. વિડીયો કેવાયસીમાં તમારી પાસે ઓરિજિનલ પાન કાર્ડ રાખવાનું છે. બીજું, સારી જગ્યાએ ઇન્ટરનેટ હોવું જોઈએ, બીજો કોઈનો અવાજ ન આવવો જોઈએ, અને જે કંઈ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સારી હોય એવી જગ્યાએથી પ્રોસેસ કરવાની છે. વિડીયો કેવાયસી કમ્પ્લીટ થશે એટલે તમને 1 થી 5 મિનિટની અંદર તમને ફાઇનલ મેસેજ આવશે, જે તમારી લોન તમારી ફાઇનલ. જેવી રીતે ફાઇલ અમારે 50,000ની જરૂર હતી, કન્ટિન્યુ કરીશ ને ત્યારબાદ તમારે મારી બેંક ડિટેલ્સ નાખવાની છે, ECS મેનેજ કરવાનો છે. ECS મેનેજ કરીને એગ્રીમેન્ટ સાઇન કરીશ ને મારી લોન ખાતામાં. આ હતી સિમ્પલ પ્રોસેસ. અને બિઝનેસવાળા કેસીસમાં જ્યારે તમારે રિટર્ન અપલોડ કરવાનો આવશે તો તમારો ફોન આવશે, તમને વોટ્સઅપ આવશે. જો તમારી પ્રોસેસ અધૂરી રહેશે, ઓન ધ વિડીયો કોલ અથવા વિડીયો કર્યા પછી તમારી પ્રોસેસ અધૂરી રહેશે, તો કંપનીનો સ્ટાફ તમને મેસેજ કરશે, જેને તમે ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરી શકો છો, જે તમારા બીહાફથી પ્રોસેસ કરશે અને આગળની પ્રોસેસ કરવામાં તમને હેલ્પ કરશે. આ હતી જનરલ વાત. જેવી પ્રોસેસ થયા બાદ તમને પૂરો સપોર્ટ કરશે અને 1 થી 2 દિવસમાં ડિસ્બર્સમેન્ટ થઈ જાય છે. એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં, આજે જ અરજી કરો અને જરૂર હોય તમારી પૂરી કરો. મળીએ નવા વિડીયોમાં નવી કંપની સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.